જાનું એક વાત પૂછું તને સૌથી વધારે તારી મમ્મી ના ઘરે ગમે કે અહીંયા મારી પાસે ગમે? હાહરી આવ મને અહીંયા સાસરિયામાં જ ગમે. હાજુ સાચું. કેમ? કેમ કે છે ને ત્યાં મારે બધું કામ કરવું પડે છે. આ એ બધું કામ તમે કરી નાખો. ઓ ઓ ઓ क्या हुआ उल्टी हो रही है वो क्या कर रहा है ત્યાં કેટલું બધું પ્રેમ કરે. હું વાસણ ઉટકતા હો. ઉઠી ગયા તમારે. जलवा है हमारा. મારે ઘણા ટાઈમ થી તને એક વાત કેવી હતી પણ કઈ મેળ જ ન આવ્યો. વિચાર્યું કે આ વેલેન્ટાઇન ડે દિવસે કહું પણ તોય યુ લવ મી. યુ લવ મી નહીં, ડુ યુ લવ મી. ઇંગ્લિશ આવડે નહીં ને મારી આબરૂ ને કાકરા કરી નાખ્યા. ડુ યુ લવ મી બોલો તો. ડુ યુ લવ મી? હા બરાબર ને. હવે ઇંગ્લિશ ની બુક લાવવી જ પડશે મારે. હું લઈ આવું છું. હા આ તો લે. આવડે નહીં ને કાંઈ. મને તારું ઇંગ્લિશ બહુ સારું છે. મને તો કઈ આવડે જ નહીં. હાલ પછી ફોન કરું. એ એક બુક ને પેન લેતી આવજે. આ તો કર્સિવ રાઇટિંગ ને બધું શીખી લઉં. मौत को छू के तक से वापस आ सकता हूं. નાનું હું વિચારમાં બેઠી છો? હું એ વિચારું છું કે હું એટલા દિવસથી બીમાર છું ને, હા મને કઈક થઈ જશે ને તો તમારું શું થશે? ગાડી તું મગજ ને જોર દેમાં એવું નાહક નું વિચારમાં. તું ઈ વિચાર કે તને કાઈ નહીં થાય તો મારું શું થાય. હવે છે ને મને કઈ નહીં થાય, જે થાય ને ઈ તમને થશે. મને જીરું જીરું સાચી માં ના ના કા કેમ છું? જાનું તને તારા જીગુ ઉપર ભરોસો નથી ગાંડી. આજ તારા માથા ઉપર હાથ રાખીને હું કસમ ખાઉં છું કે આજ પછી શેરીને હું કોઈ પણ ભાભ્યું હામું નહીં જો. બસ રાજી તો ભાઈ. ને આ રેશમા ભાભી સવાર સવારમાં ક્યાં ઉભડ્યા? એ રેશમા ભાભી નથી, કોમલ ભાભી છે. એને પિંક કલર ની કુર્તી અને ઝીણી ઝીણી લાઇનિંગ વાળો પ્લાઝો પહેર્યો છે ને. જો તો આ જનાવર નો સુધરે. देखा आपने लापरवाही का नतीजा है. નાનું પેલા છે ને આમ કમાન મારીએ ને તો પતંગ ઉભી રહે. તારા માથામાં આમ કરું ને પતંગ રોકેટ ની જેમ જાય. જોઈ જવાનું. अच्छा જો કેમ પણ થાય ને. હા બાજુ રે તું જાનું દીકુ પડી જવાય ત્યાંથી. પડી ગઈ હોય તો જો આજે તહેવાર ના દિવસે ઓછું નહીં બોલવાનું. તું પડી જાય તો મારું શું થાય? હે તું પડી હોય ને તો હું વાહ વાહ પડી જાઉં. भाई साहब कुछ ज्यादा नहीं हो गया. ધાનોડી વગર નો રહો ભાઈ. હા જો પેચ લાગી ગયા. કેમ પણ પેલા આ તું ફિરકી પકડી એટલે હો. નહીં તો મારે ગુંજાળું હતું. જિંદગી જ ગુંજાળી હતી. A few years later. ઓવન નથી એની મને આ ઝુમકા મારી મારીને બાવડા રહી ગયા છે. માઇન્ડ આમ ફિરકો હરકો પકડીને આમ પકડી તો છે પણ હું પકડી છે. આમ તારું ડોહો આમ પતંગ છે આમ રાખ. આ દોરી એની મને ઢીલે પાય છે કે ખેંચે પાય છે કાંઈ ખબર નથી પડતી. ક્યાં ડોકો મરી જાય અહીંથી 5મા માળેથી ગાછ થી જાય તો મરી જાય તો હારું ને, છૂટી જાય તમારામાંથી. મરી નો જાવ તો મને ટાંટિયા બાંડિયા ભાગે. અમને હેરાન કરી નાખો. મરી જામ છૂટી જાવ તો સારું ને. અમે છૂટી જાય. ફિરકો પકડ હરકો. આઈને પેસ લાગ્યા હોય ને હું જ બેહી ગઈ છે લગન પછી. તો લગન પહેલા છે ને હું એક પતંગ 80 પતંગ કાપતો તો. અત્યારે 80 પતંગ હું ઉડાડું ને ત્યારે માઇન્ડ એક પતંગ નથી કપાતી. હું જ બેહી ગઈ છે મારે તો તું આવ્યા પછી. તો જો બહુ દુખે છે. અરે ઘડી ખમા જો ઘર આવી ગયું છે. રહેવા તું નથી પણ लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? शाबाश बेटा, बहुत बढ़िया. અરે સાલે વાગ્યું નથી ને તમને? તો ઠીક. આ તો લોઢા છે, આનો વાંધો નહીં. તમને વાગી જાય
થેન્ક યુ થેન્ક યુ. જુઓ તો મને આ કુર્તી કેવી લાગે છે? સારી લાગે છે. જોયા વગર હારી લાગે છે એમ કહી દીધું. જોવાનું નહીં. ये फंस गया બસ રજા હોય ને એટલે ફોન માં ડાચા ગળેલા હોય. પછી કે મને ખીજાય છે. ખીજાય ને તો શું કરે? બંધાય એક તો આ બાએ કાન પકાવી નાખ્યા શિવ લઈ ગયું એની પાસે તને कंट्रोल मजनू તું કાતર મારી માં તને ક્યાં તો હાલે ફોન આ તું શું કરે છો મૂકી દે ને કે ઘાઘરી દે ફોન નો મગજ ખરાબ કરી નાખ્યું તમે આ ફોન માં જરા ફ્રેશ થવા મોબાઈલ જોતા હોય મોબાઈલ માં ડાસા નાખે મારી હામું જોતા નથી આ તમારા મેકઅપ કરેલા ઝાડા જોઈને આખો દી અમને ઝાડા થઈ જાય તમે બધા મને રોજ પૂછો છો ને કે જીગાભાઈ લગ્ન કરાય કે ન કરાય તો આજ તમને હું ઈ બધું રહેવા દે. પેલા ઈ મને કહો કે આપણી સોસાયટીમાં સૌથી વધારે સુંદર સ્ત્રી કોણ છે? આવ હાસું કહું આવ હાચું હો. સોનુ ભાભી હું સુંદર નથી. તે ક્યાંનું પૂછ્યું સોસાયટીનું. તું ગાંડી થોડી સોસાયટીમાં રહેશો તો ક્યાં રહું છું? તું તો મારા દિલમાં રહેશો દિલમાં થોડાક ચણા કરીને ઘૂઘરા લાવ. હારો બે કાજુ કતરી લેતી આવજે આવા બધા હાથા ડોટા ફાવે ને તો લગ્ન કરાય નહીંતર દિવાળીમાં હોળી થઈ જાય बढ़िया मुन्ना એ થોડુંક કોલ્ડ ડ્રિંક ગઈ લાવજે હારો લે ખાઈ લે તું સમજ ખાવા ઉપર ગુસ્સો ન કરાય લે ખાઈ લે હવે સોરી તો કહું છું હે ભૂલ થઈ ગઈ મારી લે હવે બીજી ખાઈ વાર કરશો? देखा आपने लापरवाही का नतीजा હા એક મિનિટ લે તાર ભાભી ના બેન નો ફોન છે 2 દિવસ રોકાવાનું કે છે વ્યવસ્થિત વાત કરી લે હા બેન આવો ને એમાં કઈ પૂછવાનું થોડું હોય તમારું ઘર જ છે ને બસ દોડે આવે મન છું ને એટલે ભાઈ ના ઘરે પૂછવાનું નહીં અગાઉથી કઈ કહેવાનું. ફોન ચાલુ છે જો તો ખરા મને શું કામ માર્યું તમને મારું ને એટલે મારું ટેન્શન ઓછું થઈ ગયું. કેમ ઉદાસ છો કેમ રોવે હું આપણી પાડોશન ઘર ખાલી કરીને બીજે રહેવા વઈ ગઈ. લે કેમ કઈ બોલ્યા નહીં? अब तू गया बेटा अब तू गया देख अब देख तू तू समझा કાંઈ વાંધો નહીં એમાં શું થઈ ગયું? હા શું વાત છે આજ તો અડધો કલાકમાં ફોન મૂકી દીધો નહીતર 2-3 કલાક સુધી ફોન મૂક નહીં તું તમારો ડોહો રોંગ નંબર આખા પ્રસંગમાં સોનકી ના વરે એની યારે કેટલા ફોટા પડાવ્યા તમે કે પડાવ્યો? તું હરે તે પછી ક્યાંથી પડાવે તોય બિચારી મને 2-3 વાર ઈશારો કર્યો આમ આમ કેમ આમ કેમ કર્યું તું કયો તો? આમ देखा आपने लापरवाही का नतीजा બીજું કઈ સોનકી કર્યું તું? કાઈ નથી કર્યું
છો અંજલિબેન? મજામાં? તમારા હસબન્ડ તો બહુ સીધા છે. કાલે હું બજારમાં ગઈ હતી ને તો મારો બધું સામાન ઉપાડીને મારા ઘર સુધી મૂકી ગયા. બોલો, બહુ સીધા છે તમારા હસબન્ડ. હજી છે ને થોડાક વાર કાઢી હું અંદર જઈને સીધા કરી આવો. હાલો તો હાલો હાલો